કોરોના કાળમાં 11મી જૂનથી કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને વિનામૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરાઈ છે। ત્યારે હાલમાં એક વિડીયો વાયરલ થવા પામ્યો છે। પૂણા વિસ્તારની એક સરકારી અનાજની દુકાનમાંથી ગરીબોના હકનો અનાજ સગવગે થતો હોવાનો વિડીયોમાં દેખાઈ રહ્યું છે। ત્યારે શું આ મામલે મામલતદાર અને કલેક્ટર કોઈ પગલાં લેશે ખરા તેવી અનેક ચર્ચાએ જોર પકડ્યું છે। સુરતમાં વર્ષોથી ગરીબોના હકના સરકારી અનાજના કાળા બજાર થઈ રહ્યા છે। તેમાં કેટલાક ભ્રષ્ટ સરકારી બાબુઓ પણ સામેલ હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે। ત્યારે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા કોરોના કાળને લઈ ગરીબોને 11મી જૂનથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વધારાના અનાજનું આજથી વિનામૂલ્યે વિતરણ કરવાની કામગીરી શરૂ કરી છે। જોકે આ કામગીરી શરૂ થઈ છે ત્યારે સુરતમાં સરકારી અનાજના કાળા બજારનો વિડીયો સામે આવ્યો છે। પૂણા વિસ્તારની સરકારી સસ્તી અનાજની દુકાનમાંથી ગરીબોના હકના અનાજનો જથ્થો સગે વગે થતો હોવાની વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે। ત્યારે વાયરલ વિડીયો અંગે મામલતદાર અને કલેક્ટર તપાસ કરાવશે કે પછી આવી જ રીતે ગરીબોના હકના અનાજનું કાળા બજાર એમને એમ જશે તે જોવું રહ્યું। અઝર કુરેશી, G10 ન્યૂઝ।